રાજકોટમાં 8 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। કુલ પોઝિટિવ કેસનો આંક 32 પર પહોંચ્યો છે। કેસ વધતા જ આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થઈ ચૂકી છે। લોકોને ભીડથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે। માસ્ક પહેરવાની આરોગ્ય વિભાગે અપીલ કરી છે। અત્યાર સુધીમાં 4 દર્દીઓ સ્વસ્થ થયા છે। आज अंगे વધુ વિગત આપશે અમારા સંવાદદાતા રવિ ફોન લાઈન પર જોડાયા છે। રવિ, શું અપડેટ્સ? जी जरूर थी जणावी दઉં કોરોનાની જે લહેર ચાલુ થઈ છે ધીરે ધીરે રાજકોટમાં પણ ફરી કોરોના જોવા મળી રહ્યું છે। સાથે સાથે વાત કરીએ તો આજે કોરોનાના 8 જેટલા નવા કેસ આવ્યા છે। અત્યાર સુધી રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં 32 જેટલા કોરોનાના કેસ નોંધાયા હતા, એમાંથી 4 દર્દીઓ સ્વસ્થ થયા। સાથે સાથે વાત કરીએ જે ચિંતા જેવી બાબત નથી કે જેટલા પણ દર્દીઓ છે હોમ આઇસોલેટ છે, કોઈને ગંભીર રીતે સારું નથી બીમાર, પરંતુ હોમ આઇસોલેટથી સાજા થઈ જશે। સાથે સાથે આરોગ્ય વિભાગ અને ડોક્ટરો લોકોને સલાહ આપી રહ્યા છે કે માસ્ક પહેરવાનું રાખો અને શરદી કે તાવ ઉધરસ લાગે તો ડોક્ટરને બતાવીને દવા લેવાનું રાખો। અન્ય મેડિકલમાંથી સીધી દવા લેવાનો આગ્રહ ન રાખો તેવી તકેદારી રાખવા માટે આરોગ્ય વિભાગ લોકોને અપીલ કરી રહ્યું છે। જી આભાર રવિ।